નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવસારી ખાતે રમઝટ ગ્રુપ દ્વારા નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। મા જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી અને માઈ ભક્તો નવરાત્રીમાં ખૂબ જ ધામધૂમપૂર્વક પૂજા અર્ચના કરી ગરબે ઘૂમતા હોય છે। ત્યારે નવસારી શહેર ખાતે આવેલ વિવાંતા ગાર્ડન ઇસ્કોન મંદિરની બાજુમાં રમઝટ ગ્રુપ દ્વારા રમઝટ નવરાત્રી 2.0 નું આયોજન કરવામાં આવ્યું છે, જે નવરાત્રીના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં વિવાંતા ગાર્ડન ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને ડોમ તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે। સાથે જ આગામી 19 સપ્ટેમ્બર 2025 ના રોજ પ્રી નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના જાણીતા કલાકાર ગીતા રબારી નવસારીના શહેરીજનોને ગરબે ઘુમાવશે। ત્યારે રમઝટ ગ્રુપ દ્વારા નવરાત્રીમાં પધારવા માટે સૌ શહેરજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે। નવસારી ખાતે આવનારા નવરાત્રીના મહાપર્વને ઉજવવા માટે રમઝટ ગ્રુપ દ્વારા રમઝટ 2.0 નામની નવરાત્રી જે અમે લોકો ઓર્ગેનાઇઝ કરી છે, જેના માટે આજે અમે અહીંયા વિવાંટા ગાર્ડન ઇસ્કોન મંદિરની બાજુમાં સંજયભાઈ પટેલની જગ્યામાં આજરોજ અમે ખાતમુહૂર્ત પણ કર્યું છે અને આવનારા સમયમાં એટલે કે આવતીકાલથી અહીંયા ડોમ વિશાળ ડોમ બનાવવાનું બી આયોજન અમે કરેલ છે। ખાસ કરીને આ વખતે રમઝટ 2.0 એક નવા રંગરૂપ સાથે અને કહેવાય કે ગયા વર્ષે જે નવસારીને આપણે એસી ડોમની જે કહેવાય કે અમે આયોજન જે કરેલું હતું એ ડોમના સથવારે નવસારીનો ખૂબ સારો પ્રતિસાદ અમને મળેલો હતો અને એના સંદર્ભે જ ફરી એકવાર રમઝટ 2.0 લઈને અમે આ વર્ષે પણ આવ્યા છે। ઓરિજિનલ શરૂઆત એસી ડોમની રમઝટ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી હતી અને આ રમઝટ ગ્રુપ દ્વારા જ બીજા વર્ષનું પણ આયોજન અમે કર્યું છે, કારણ કે નવસારીની જનતાનો ખૂબ સારો પ્રતિસાદ ને લોકોની ચાહના હતી કે તમે કન્ટિન્યુ કરો અને એસી ડોમની જે વ્યવસ્થા આપણે જે કરેલી હતી એનાથી લોકો ખૂબ કહેવાય કે નવસારીની જનતાને ખૂબ ગમ્યું હતું અને એના સંદર્ભમાં આ વર્ષે પણ એસી ડોમ કેમ કે વરસાદનું વિઘ્ન આવતું હોય છે અને લોકોની ગરબા રમવાની મજા પણ બગડતી હોય ત્યારે એસી ડોમમાં વરસાદમાં પણ તમે રમી શકો એ રીતનું આયોજન થતું હોય છે। એ માટે જ કરીને આ નવસારીની પ્રજાની એક ઈચ્છા હતી અને અમે લોકોએ રમઝટ 2.0 નામથી ફરી એકવાર નવસારીમાં આ વર્ષે આપણે એસી ડોમનું આયોજન કર્યું છે। હવે આવનારા દિવસોમાં ખૂબ ટૂંકા સમયમાં અમે લોકો અહીંયા આયોજન કરવાના છે અને ખાસ કરીને આ વખતે વિશેષમાં આકર્ષણમાં 19મી તારીખે જે પ્રી નવરાત્રીનો કાર્યક્રમ અમે કર્યો છે એ પ્રી નવરાત્રીમાં ગુજરાતના અને કહેવાય કે ભારતના ગરબા ક્વીન જેને કહેવામાં આવે છે એવા ગીતાબેન રબારીને અમે પ્રી નવરાત્રીમાં અહીંયા લાવી રહ્યા છે। ત્યારે નવસારીની જનતાને ખૂબ મારી વિનંતી છે કે ગીતાબેન સાથે નવરાત્રી રમવો એ પણ એક લાભો છે। જ્યારે ગીતાબેન નવસારીને બધા નાના સિટી થોડા હોય છે એટલે આવી નથી શકતા, પરંતુ પ્રી નવરાત્રીના માવજા કહેવાય કે માધ્યમથી આપણે એને અહીંયા બોલાવી શક્યા છે। એના માટે એમના સ્પોન્સરોનો પણ અમે આભાર માનીએ છીએ, હિમાંશુભાઈ અને સાજનભાઈનો। ત્યારે 19મી તારીખે પ્રી નવરાત્રી ત્યારબાદ 22 તારીખથી 2 તારીખ સુધી આવનારા સમયમાં અમે જે નવરાત્રી રમાડી રહ્યા છે એમાં રૂપલ રાણાનું બેન્ડ છે અને ખૂબ જબરદસ્ત બેન્ડની અમે જો મહેફિલ અહીંયા નવસારીને માણવાના છે અને આ બેન્ડ થકી નવસારી ફરી એકવાર જે ગયા વર્ષે અમે જે રીતે એમને રમઝટ કરાવેલી એવી જ રમઝટ આ વખતે પણ અમે કરાવવાના છે અને ખૂબ સારા કલાકારો આ વખતે અમે નવા લઈને આવી રહ્યા છે। ત્યારે નવસારી જનતાને વિનંતી છે કે રમઝટ 2.0 ને ગયા વર્ષે જે સહકારને સાથ મળેલો હતો અને તમે પ્રેમ આપેલો હતો એવો જ પ્રેમ આ વર્ષે પણ બરકરાર રાખીને એના વધુ સારું આયોજન કરીને અમે લોકો આપની સમક્ષ આવી રહ્યા છે। ત્યારે ફરી એકવાર આવનારા નવરાત્રી માટે હું નવસારીના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। બ્યુરો રિપોર્ટ, એટીસી ન્યૂઝ, નવસારી।